અને એ બંગાળની ખાડીની સિસ્ટમ હશે, સિસ્ટમ મજબૂત હશે અને એ સિસ્ટમને કારણે સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદનો લાભ મળે તેવી સંભાવનાઓ છે. જે વિસ્તારો રહી ગયા છે એને પણ હજુ વરસાદ થશે, જ્યાં થયો છે ત્યાં પણ વરસાદ થશે. અત્યારે ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ સક્રિય નથી. ખાસ કરીને અરબ સાગરની અંદર જોવા જઈએ તો અરબ સાગરમાં હળવી પણ કોઈ નાની એવી પણ કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લો છે એ ખાસ વરસાદથી વંચિત રહ્યો છે. તેને સિસ્ટમનો કોઈ લાભ નથી મળ્યો. જે ખેડૂતોને ઓલરેડી વરસાદ નથી પડ્યો એને હવે શું? એના માટે તો ખૂબ ચિંતાનો વિષય છે. આ વર્ષનું ચોમાસું અલગ તો છે, એમાં આપણે ના નહીં કહી શકીએ કે ચોમાસું હજી તો ચાલુ થયું છે. ચોમાસું હજુ 50% કરતા વધારે તો બાકી છે. હાલ જોઈએ તો ગત 1 જૂનથી શરૂ થયેલા વરસાદી રાઉન્ડમાં હવે જોઈએ તો ક્યાંક ને ક્યાંક વરસાદી રાઉન્ડ પૂરો થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ તો ક્યાંક વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી પણ થઈ ચૂકી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિ ભારે વરસાદના કારણે જે રીતના દ્રશ્યો જોવા મળ્યા તે પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ચોમાસાના આગમનને લઈને હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. તો સાથે અમુક વિસ્તારો હજુ પણ બાકી છે વાવણીને લઈને. ત્યારે હવે બીજો રાઉન્ડ ક્યારે આવશે? શું બંગાળની ખાડીને અરબ સાગર સક્રિય છે કે કેમ? અને બંગાળની ખાડીને અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની રહી છે કે કેમ? તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ જોઈએ તો આપણે જે રીતે પહેલેથી જ વાત કરતા હતા અને જે રીતે તમે રાઉન્ડની વાત કરી હતી તે મુજબ આપણે ત્રીજો રાઉન્ડ ગણાવ્યો હતો. તે ત્રીજો રાઉન્ડ છે હવે પૂર્ણ થયો છે અને રાજ્યમાં અત્યારે જોઈએ તો ખાસ કરીને જે વરસાદ છે તે દૂર થયો છે. પરંતુ હવે આગામી દિવસોમાં ચોથા રાઉન્ડની શરૂઆત ક્યારે થશે અને ખાસ કરીને બંગાળની ખાડીને અરબ સાગર શું અત્યારે સક્રિય છે કે કેમ? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો રાજ્યની અંદર આમ તો જે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો ને એ પછી 8 તારીખથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. એટલે કે હવે અત્યારે ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ સક્રિય નથી. ખાસ કરીને અરબ સાગરની અંદર જોવા જઈએ તો અરબ સાગરમાં હળવી પણ કોઈ નાની એવી પણ કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી. હા, એક ચોક્કસ છે કે ભેજ અને જે કરંટ હોવો જોઈએ અરબ સાગરમાં એ કરંટ છે, પણ વરસાદ લાવે તેવા કોઈ પરિબળો સક્રિય અરબ સાગરમાં નથી. બંગાળની ખાડી છે એ હજુ પણ અરબ સાગર કરતા થોડી વધારે સક્રિય છે. બીજી વાત એ છે કે અત્યારે જે પવનની ઝડપ હોય છે એ નોર્મલ કરતા વધી ગઈ છે. સામાન્ય રીતે જે પવનની ઝડપ જે વરસાદનો રાઉન્ડ ચાલતો હતો ત્યારે જે પવનની ઝડપ હતી એ લગભગ 14 થી 18 કિલોમીટર પ્રતિ કલાકની હતી. એ જગ્યાએ અત્યારે પવનની ઝડપ વધી અને 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક થઈ અને અમુક જગ્યાએ જેના ગસ્ટિંગ હોય છે એ ખાસ કરીને 30 થી 35 ના છે. અને એમાં પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, પોરબંદર થી લઈને દ્વારકા કે ઓખા સુધીનો વિસ્તાર છે, એમાં તો પવનની ઝડપ લગભગ 40 સુધીની જોવા મળી રહી છે. એટલે પવનની ઝડપ અત્યારે વધી ગઈ છે. એટલે અત્યારે કોઈ સિસ્ટમ આવે તો પણ આપણે વરસાદનો લાભ હમણાં ન મળે. ને વાદળછાયું વાતાવરણ હતું એ પણ હવે ધીમે ધીમે વિખાવાનું ચાલુ થઈ જશે. કેમ કે પવનની ઝડપ છે, પવન છે એ વાદળોને વીખી નાખશે. પછી જે ચોમાસું જ્યારે પણ અત્યારે ચાલતું હોય એટલે આમ જોવા જઈએ તો અત્યારે ભારત દેશનો એક પણ જિલ્લો બાકી નથી. બધા જમાં ચોમાસું ઓલરેડી બેસી ગયું. હા, ચોમાસું બેસી ગયું હોય છતાં પણ ઘણી વખત એવું હોય કે અમુક વિસ્તાર વરસાદથી વંચિત રહ્યા હોય. જેમ કે મોરબી, સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તાર બાકી રહી ગયા છે. કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં ક્યાંક વરસાદી માહોલ છે. રાપર તાલુકાને બાદ કરતા અન્ય વિસ્તારો વરસાદથી વંચિત છે. એવી જ રીતે 50% પોરબંદર જિલ્લો, દ્વારકા અને જામનગર આ પણ વરસાદમાં બાકી રહી ગયા છે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લો છે એ ખાસ વરસાદથી વંચિત રહ્યો છે. તેને સિસ્ટમનો કોઈ લાભ નથી મળ્યો અને ચોમાસું બેસી ગયું. પણ અત્યારે ચોમાસું ધરી હોય એ ઉત્તર તરફ ખસી ગઈ છે, ઉત્તર ભારત તરફ. એટલે કે જે હિમાલય તરફ ચોમાસું ધરી ખસે તો સ્વાભાવિક રીતે આપણે વરસાદની કોઈ પછી ગતિવિધિ જોવા ન મળે. હવે એ ચોમાસું ધરી પાછી દક્ષિણ તરફ ખસે ત્યારે આપણે વરસાદનો લાભ મળે. હવે દક્ષિણ તરફ ક્યારે ખસે? કે જ્યારે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર કોઈ મજબૂત સિસ્ટમ બને અને એ સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફનો રહે તો ચોમાસું ધરી છે ગુજરાત તરફ પાછી દક્ષિણ તરફ ખસે ને ગુજરાત સુધી આવે. ગુજરાત સુધી આવવામાં ઘણી વખત એવું થાય કે ચોમાસું ધરી જો ઉત્તર તરફ એટલે કે પંજાબ, હરિયાણા તરફથી અત્યારે જે પસાર થઈ રહી છે બિહાર ઉપર થઈને, હવે ચોમાસું ધરી દક્ષિણ ગુજરાત દક્ષિણ તરફ ખસી અને કદાચ દક્ષિણ રાજસ્થાન અને એમપી થઈને પણ જો બંગાળની ખાડી સુધી લંબાય તો પણ ગુજરાતની અંદર વરસાદ આવે. જરૂરી નથી કે ચોમાસું ધરીને ગુજરાત સુધી લંબાવવું પડે. એ દક્ષિણ રાજસ્થાનના ભાગો સુધી આવશે તો પણ આપણે વરસાદ આવશે. પણ એ જ્યારે મજબૂત સિસ્ટમ બનશે ત્યારે જ આવશે. તો આગળ ઉપર વરસાદ ક્યારે અને ખાસ
તમારા માધ્યમથી મારે એ માહિતી આપવી છે કે જે ખેડૂતોને ઓલરેડી વરસાદ નથી પડ્યો એને હવે શું? એના માટે તો ખૂબ ચિંતાનો વિષય છે કે હજુ વાવણી જ નથી થઈ. તો આ બંને વાત કરવા જઈએ તો આમ તો હવે જુલાઈ મહિનાની અંદર હજુ 2 રાઉન્ડ વરસાદના આવશે કૃપાલસિંહભાઈ. ઓકે. 2 રાઉન્ડની અંદર એક નાનો રાઉન્ડ હશે ને એક મોટો રાઉન્ડ હશે. જે નાના રાઉન્ડની વાત કરવા જઈએ તો 15 થી 20 જુલાઈ એમાં એક આવશે, પણ એ છૂટાછવાયો અને હળવો મધ્યમ વરસાદ હશે. અમુક વિસ્તારમાં હશે, અમુક વિસ્તારમાં નહીં. એ પ્રકારનો હશે એટલે એમાં બહુ અપેક્ષા આપણે ન રાખી શકાય. પણ જે મોટો વરસાદનો રાઉન્ડ આવશે એ 25 જુલાઈથી લઈને 31 જુલાઈનો હશે. અને એ બંગાળની ખાડીની સિસ્ટમ હશે, સિસ્ટમ મજબૂત હશે અને એ સિસ્ટમને કારણે સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદનો લાભ મળે તેવી સંભાવનાઓ છે. હવે જ્યારે આપણે સાર્વત્રિક કહેતા હોય છે કૃપાલસિંહભાઈ, ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતના 80% સુધીના વિસ્તાર, 75 થી 80% વિસ્તારને આવરી લે, જેને સાર્વત્રિક ગણાય. સાર્વત્રિક કીધું એનો મતલબ એવો તો નથી કે કોઈ પણ તાલુકો બાકી ન રહે. સાર્વત્રિકનું કહીએ ત્યારે પણ 15-20% વિસ્તાર છે એ ક્યાંક વરસાદથી વંચિત રહેતા હોય છે. કેમ કે આપણું વિસ્તાર રાજ્ય જ એવડું મોટું છે. આપણું કચ્છ જિલ્લો જોઈએ તો ઇઝરાયલ કરતા મોટો છે. એક દેશ કરતા તો આપણો એક જિલ્લો મોટો છે. બિલકુલ. એટલે આપણે વિસ્તારની દ્રષ્ટિએ રાજ્ય મોટું હોય તો સ્વાભાવિક રીતે 10-20% વિસ્તાર છે એ બાકાત રહેતા હોય, ગમે એવડી મોટી સિસ્ટમ હોય તો પણ. પણ એક ચોક્કસ છે કે બંગાળની ખાડીનું જે લો પ્રેશર બનશે ને, એ લો પ્રેશર જે 25 જુલાઈ થી 31 જુલાઈમાં ગુજરાતમાં જે વરસાદ લાવશે એ સાર્વત્રિક હશે ને. ખાસ જે 15 થી 20 જુલાઈમાં જે વરસાદ આવશે, છૂટાછવાયો આવશે, એમાં આમ તો જેને આવે એના નસીબ સારા અને એને ફાયદો મળે તો એ સારું. પણ એમાં પછી કોઈ બહુ અપેક્ષા હમણાં ન રાખવી. સારા વરસાદ અને પરફેક્ટ વરસાદ આવશે એવી અપેક્ષા જો રાખવી હોય તો 25 થી 31 જુલાઈ. હવે એમાં જે ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો બાકી રહી ગયા છે એ મિત્રોએ પણ હવે 25 થી 31 જુલાઈમાં જ ખાસ નજર રાખવી જોઈએ. ને 25 થી 31 જુલાઈમાં જે વરસાદ થાય તો લેટ ચોક્કસથી કહેવાય કૃપાલસિંહભાઈ. કેમ કે હવે તો 25 થી 31 જુલાઈ એટલે જુલાઈનો એન્ડ, અને જુલાઈના એન્ડમાં તો મગફળી, કપાસ 1.5-2 મહિનાના થઈ જવા જોઈએ. એની જગ્યાએ ત્યારે વરસાદ થાય તો એ બહુ લેટ ગણાય. છતાં પણ હવે આ તો કુદરતી છે, લેટ તો લેટ આવે અને પહોંચાય, બરાબર. પણ એક ચિંતા ચોક્કસથી જે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના ખેડૂતોની અંદર અત્યારે છે કે અમારો વારો આ વર્ષે નથી આવ્યો તો કદાચ હવે અમે આખું વર્ષ રહી જશું. આવો ક્યાંક ડર છે. એ ડર ન રાખવો, એ હું આપના માધ્યમથી કહું છું. એ ડર રાખવાની જરૂર નથી. એક રાઉન્ડ જે આ મોટો હતો સાર્વત્રિક, એમાં ભલે તમારો વારો ન આવ્યો હોય, પણ નેક્સ્ટ રાઉન્ડ જે 25 થી 31 નું છે એમાં તમને પણ લાભ મળી જશે. અને એ પછી પણ આપણે વરસાદના સારા રાઉન્ડ આવશે. એવું નથી કે આ એક રાઉન્ડમાં ન આવે ને હવે બીજો રાઉન્ડ છે ને બીજા રાઉન્ડમાં રહીએ તો એ પૂરું થઈ ગયું. કેમ કે ચોમાસું હજી તો ચાલુ થયું છે. ચોમાસું હજુ 50% કરતા વધારે તો બાકી છે. તો ઓલ ઓવર ગુજરાતમાં બધાને વરસાદનો લાભ મળશે. ખાસ કરીને જુલાઈમાં પણ એન્ડમાં સારો વરસાદ હશે. એવી રીતે ઓગસ્ટમાં પણ એન્ડમાં સારો વરસાદ છેલ્લા અઠવાડિયામાં છે. એટલે બધાના કુવા બોર ભરાઈ જશે, પાણીની વ્યવસ્થા થઈ જશે. ચોમાસુ પાક માટે અમુક જિલ્લામાં ચોક્કસથી વાવણી નથી, ત્યાં લેટ છે તો એની પાકની પેટર્ન ચેન્જ કરવી પડે. દાખલા તરીકે મગફળી કે કપાસનું જે વિચારતા હતા એની જગ્યાએ હવે અડદ, મગ, તલ કે કોઈ બીજા એવા અન્ય પાકો એના તરફ જવું પડે. એરંડા છે એ પણ સારું, તુવેર પણ સારું, અડદ, મગ પણ સારું. તલનું વાવેતર કરે તો એ પણ સારું રહે. એટલે આવા પાકો તરફ ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતોએ ડાયવર્ટ થવું પડશે. એટલે બસ આટલો એક ફેરફાર રહેશે. બાકી ઓલ ઓવર બધાને વરસાદનો લાભ છે એ જુલાઈના અંત સુધીમાં જ મળશે. જી. પરેશભાઈ, આમ તો આપનો વર્ષોનો અનુભવ છે અને આપ અત્યારે તો જે કહી શકાય કે દરેક ક્ષણે છે પ્રિડિક્શન કરતા હશો ને જે કહી શકાય કે રિસર્ચ કરતા હશો. ખાસ કરીને આ ચોમાસું છે જે આવ્યું છે, તો આ ચોમાસામાં પરેશભાઈ કઈ અલગ દેખાઈ રહ્યું છે? ખાસ કરીને હવાને લઈને, તાપમાનને લઈને કઈ અલગ જોવા મળી રહ્યું છે કે આ નોર્મલ ચોમાસું જ છે? જો નોર્મલ તો નથી કૃપાલસિંહભાઈ. આ વર્ષનું ચોમાસું અલગ તો છે, એમાં આપણે ના નહીં કહી શકીએ. કેમ કે આ વર્ષે એક તો ચોમાસું લેટ ચાલી રહ્યું છે. એમાં પણ ખંડવૃષ્ટિ અત્યારથી આપણે જોવા મળી રહી છે. રાઈટ. ખંડવૃષ્ટિ એને કહેવાય કે અમુક વિસ્તારમાં પડે, અમુક વિસ્તારમાં નથી પડતો. જ્યાં પડે છે ત્યાં અતિવૃષ્ટિ થઈ જાય છે. કઈ હોનારત જેવી સ્થિતિ થાય છે. જેવી રીતે સુરતના જે હાલ થયા, જુનાગઢનું માંગરોળ હોય, સૂત્રાપાડા હોય, માળિયાહાટીના છે, કેશોદ છે, જે ભાવનગરના અમુક ગ્રામ્ય વિસ્તાર છે, રાજુલા છે, સાવરકુંડલા છે, ખાંભા છે. જી. હવે આ બધા વિસ્તારો અનેક એવા છે કે જ્યાં અતિ ભારે, કે જે એક સાથે એક દિવસની અંદર ક્યારેય ન પડતો હોય એવા વરસાદ પણ પડ્યા છે.
એટલે બિલકુલ. જ્યાં પડીએ છે ત્યાં ધોધમાર પડીએ, નથી પડતો ત્યાં બિલકુલ નથી પડતો. એટલે આ અનબેલેન્સતા વાળું ચોમાસું તો ચોક્કસથી છે. આપણે સાધારણ ચોમાસું નથી ને એમાં પણ અત્યારે પણ તમે જો વરસાદ બંધ રહીએ એટલે અત્યારે જે ટેમ્પરેચર ડાઉન થવું જોઈએ એટલું ડાઉન નથી થતું. ગરમ હમ. વાતાવરણ પણ પાછું રહે છે. એટલે ગરમી યસ. છે એ અત્યારે જુલાઈ મહિનામાં તો એટલી ના હોવી જોઈએ. છતાં પણ છે. કેમ કે આ અલ્નીનોની ઇફેક્ટ છે બધી. અને હમ. અલ્નીનો છે આપણે તો પહેલાથી જ અનુમાન હતું કે ભાઈ અલ્નીનો આવવાનો છે. એમાંય આ વર્ષે થોડોક વધુ મજબૂત એટલે કે સ્ટ્રોંગ સુપર અલ્નીનો બનવાનો છે. તો હમ. સુપર અલ્નીનો તરફ પણ હવે એ આખું તાપમાન છે એ પ્રશાંત મહાસાગરનું જઈ રહ્યું છે. પણ હમ. આપણે જે કહેવાય ને ચોમાસાની અનબેલેન્સતા આવા ફેરફારો હોય આને કારણે વરસાદની એવરેજ તૂટશે. એવરેજ એવી રીતે તૂટશે આ ચોમાસામાં કે ભાઈ અત્યારે જે વરસાદ પડ્યો અમુક વિસ્તારમાં કે ભાઈ એના તાલુકામાં જે થાય એમાં 100% વરસાદ થઈ ગયો પણ અમુકમાં બિલકુલ. 0% છે. તો આ હમ. જે આખા ગુજરાતની એવરેજ નીકળશે ત્યારે એ 100% એવરેજ આખા ચોમાસાની પહોંચવાની નથી. જેમ ગયા વર્ષે ઓલ ઓવર ગુજરાતની વરસાદની એવરેજ 109% આવી હતી. તો એ આ હમ. વખતે 90 થી 93% આવ્યો. તો અમે પહેલેથી કહેતા આવીએ છીએ કે 90 થી 93% ચોમાસું રહેશે એટલે એ એવરેજ તૂટશે. એક ફરક એ પડશે. બીજા નંબરની અંદર આપણે તો નસીબદાર એ છે કે અરબ સાગરને કાંઠે છે આઈઓડી એટલે ઇન્ડિયન ઓશન ડેપોલ છે એનો બેનિફિટ આપણે આ ચોમાસામાં મળવાનો છે. જેથી કરીને હમ. મેં આપને જણાવ્યું ને કે એક રાઉન્ડ તો આપણે સારો 80% વિસ્તારમાં થયો. હજુ પણ જુલાઈમાં સાર્વત્રિક રાઉન્ડ પણ છે ને એક છૂટાછવાયો રાઉન્ડ એ છે. ઓગસ્ટમાં વરસાદ થવાનો છે. એટલે ઓકે. આપણે તો ભલે કદાચ વરસાદની વચમાં ક્યાંક ઘટ પડે પણ એકંદરે વરસાદ પડતા રહેવાના છે. અમુક હમ. રાજ્યો તો એવા છે કે જેની પરિસ્થિતિ આ વર્ષે બહુ ખરાબ રહેવાની છે. જેમ કે હમ. ઉત્તર ભારતના ભાગો પંજાબ હમ. હોય, હરિયાણા છે, યુપી છે, બિહાર છે, એ પછી જે પૂર્વ ભારતમાં ઉડીસા છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, પશ્ચિમ બંગાળ છે. આ રાજ્યોની હાલત તો આપણા કરતા ઘણી બધી ખરાબ રહેવાની છે અને અલ્નીનોની ઇફેક્ટ બિલકુલ. વધારે થવાની છે. આપણે અરબ સાગરને કાંઠે આવેલા રાજ્યોને ઓછી થવાની છે. જે પણ લગભગ મેં જૂન મહિના દરમિયાન આખું પ્રિડિક્શન કર્યું હતું એનું આંકલન મેં આપના માધ્યમથી લગભગ ખેડૂતો સુધી એ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. પણ એકંદરે હમ. વરસાદ છે એ આપણે ગુજરાત માટે બહુ ચિંતાનું કારણ નથી. હમ. જે વિસ્તારો રહી ગયા છે એને પણ હજુ વરસાદ થશે ને જ્યાં થયો છે ત્યાં પણ વરસાદ થશે. એટલે ખાસ હવે 15 થી 20માં છૂટાછવાયો વરસાદ અને જે 25 થી 31નું સેશન છે એમાં જી. સાર્વત્રિક બે રાઉન્ડ જુલાઈની અંદર આપણે જોવા મળી જશે. જી. તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ ખાસ કરીને જે રીતે વાત કરી છે કે આગામી 15 થી 20 જૂન વચ્ચે જે વરસાદ પડવાનો છે તેમાં ખાસ કરીને છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડવાનો છે. ત્યારબાદ 25 થી લઈને 31 તારીખે રાજ્યમાં સારા એવા વરસાદની ફરી શક્યતાઓ છે. અને આમ જોઈએ તો જે રીતે ચોમાસું છે તે અત્યારે સક્રિય છે અને જે બંગાળની ખાડી અને અરબ સાગર છે તે પણ સક્રિય છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.